હવે આપણે HLO એપ ઓપન કરીએ. તમે પિન નંબર તમારો રાખ્યો જશે તે એન્ટર કરી લો એટલે આવું પેજ ખુલે છે. અહીં અપેક્ષિત મકાનોની સંખ્યા અને ઘરની સંખ્યા તમે જેટલી વાર ઈચ્છો એટલી વાર ચેન્જ કરી શકો છો. ફોર્મ કઈ રીતે ભરવું તે જોઈએ. ઘર યાદી પર ક્લિક કરો એટલે આવું એક પેજ ખુલે છે. આ બધા જ ઓપ્શનમાં શું છે આપણે વન બાય વન જોઈશું. પહેલા ઘર યાદી દાખલ કરો, તેના પર એન્ટર કરો. 1 નંબરનું ફોર્મ આપણે ભરી દીધું. આગળ આપણો મકાન નંબર 2 આવે છે. લીટી નંબર જાતે જ આવે છે. મકાન નંબર મારો 2 જેમાં એક જ પરિવાર રહે છે. જનગણના ઘર નંબર પણ ઓટોમેટિક જનરેટ થશે. તમે નવું એ બટન પર ક્લિક કરો એટલે જો આ ઓટોમેટિક લો 2. હવે આગળ પર ક્લિક કરો. જો તે કુટુંબે સ્વગણતરી કરી હોય તો હા પર ક્લિક કરવાનું આવશે, નથી કરી તો ના પર ક્લિક કરો. હવે આવી રીતનું પેજ ખુલે છે. આગળ 3 પ્રશ્નોના જવાબ આપ્યા. આ ચોથો પ્રશ્ન છે. તેમાં તમને જે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી લો. આગળ 5મા નંબરનો સવાલ, દિવાલ વિશે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લો. આગળ છતમાં વપરાયેલ આટલા ઓપ્શન છે તે જોઈ. આગળ ઘરનો ઉપયોગ, આ બધા જે ઓપ્શન આવે છે તેમાંથી સિલેક્ટ કરી લો. રહેઠાણ તરીકે રહેઠાણ તમે સિલેક્ટ કરશો ત્યારબાદ નીચે જો તમે જાઓ અને તાળું હોય તો તે ઓપ્શન પણ આવે છે. રહેઠાણ અને તાળું હોય તો આ સિલેક્ટ કરવું. સંસ્થાકીય અત્યારે એ બોક્સ હાઇલાઇટ કરેલ નથી, એ તમે બીજા ઓપ્શન સિલેક્ટ કરશો ત્યારે આવશે. પણ ઘર ખુલ્લું જ હતું તેથી ઓપ્શન સિલેક્ટ કરતી નથી. આગળ પર ક્લિક કરીએ. 8મો પ્રશ્ન છે રહેઠાણની સ્થિતિ. રહેવા લાયક એટલે ઘર તો છે બહુ સારું નથી પણ રહેવા લાયક છે તો સિલેક્ટ કરવાનું છે, અને રહેવા લાયક નથી ખંડેર છે તો ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. આગળ પર ક્લિક કરો. કુટુંબ નંબર છે તે જાતે જ આવે છે. રહેતી કુલ વ્યક્તિની સંખ્યા તે સિલેક્ટ કરી લો. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસનું નામ અહીં દાખલ કરવાનું છે. તે તમે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી હોય તો ગુજરાતીમાં જ લખજો, અંગ્રેજીમાં એ લેશે નહીં. ત્યાર 12મો પ્રશ્ન છે જે મુખ્ય માણસ છે તેની જાતિ, અને 13મો પ્રશ્ન છે ધર્મ આધારિત જાતિ. લાગુ પડતું સિલેક્ટ કરી આગળ પર ક્લિક કરો. માલિકીનો દરજ્જો, જો ભાડે રહેતા હોય તો તે પણ સિલેક્ટ કરવાનું છે. ઓરડાની સંખ્યા, ઓરડાની સંખ્યામાં હોલ અને રૂમ ગણવાના છે, કિચન અને બાથરૂમ ગણવાના નથી. ત્યારબાદ દંપતીની સંખ્યા, તે ઘરમાં કુલ કેટલા દંપતી રહે છે તે એન્ટર કરી આગળ પર ક્લિક કરો. લાગુ પડતું ઓપ્શન સિલેક્ટ કરી આગળ પરિસરમાં જ મળે છે. લાગુ પડતું ઓપ્શન સિલેક્ટ કરી આગળ પર ક્લિક કરો. આમાંથી જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી આગળ. શૌચાલયનો ઉપયોગ, હા તો શેમાં કરે છે, વેચાયેલું છે કે જાહેર શૌચાલય કે ખુલ્લામાં, તે ઓપ્શન જોઈ સિલેક્ટ કરી આગળ પર ક્લિક કરો. આ બધા જ ઓપ્શન જોઈ લો. એમાંથી આપણને જે લાગુ પડે, મોટા ભાગે બધે ગટર વ્યવસ્થા છે જ, એ સિલેક્ટ કરી આગળ પર ક્લિક કરો. નિકાલનું જોડાણ, બંધ ગટર આગળ પર. સ્નાનાગૃહ એક પર સિલેક્ટ કરી આગળ. રસોઈ કિચન હોય એમાં LPG અને PNG જોડાણ હોય છે તે સિલેક્ટ કરી આગળ. મુખ્ય ઈંધણ LPG PNG પર સિલેક્ટ કરી આગળ પર ક્લિક કરો. હવે રેડિયો મોટાભાગે કોઈના ઘરે અત્યારે નથી જ, મોબાઈલ હોય છે જ. બીજું ઓપ્શન સિલેક્ટ કરી આગળ પર ક્લિક કરીએ. ટીવી પણ હોય છે. લાગુ પડતું ઓપ્શન સિલેક્ટ કરી કેબલ કનેક્શન સિલેક્ટ કર્યું મેં. આગળ પર ક્લિક કરીએ. ઇન્ટરનેટ, મોબાઈલમાં આજકાલ સ્માર્ટફોનમાં બધાને ઇન્ટરનેટ હોય છે જ. કોમ્પ્યુટર કે લેપટોપ હોય તો હા, નહીં તો ના પર સિલેક્ટ કરી આગળ ક્લિક કરો. ફક્ત લેન્ડલાઇન હોય તો પહેલું ઓપ્શન સિલેક્ટ કરવું. સ્માર્ટફોન, અન્ય સામાન્ય મોબાઈલ, લેન્ડલાઇન અને ફોન બંને હોય તો, અને ના હોય તો એ રીતે ઓપ્શન છે. લાગુ પડતું સિલેક્ટ કરી આગળ ક્લિક કરો. ત્યારબાદ એકલી સાયકલ હોય તો પહેલું, એકલું સ્કૂટર હોય તો બીજું, બંને હોય તો બંને, કાર હોય તો હા પર સિલેક્ટ કરી આગળ. મોટા ભાગ ઘઉં જ મુખ્ય અનાજ તરીકે આપણે વાપરતા હોઈએ છીએ આગળ. હવે અહીં મુખ્ય માણસનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ સબમિટ કરો પર ક્લિક કરજો. કરો પર ક્લિક કરો એટલે એકવાર તમે જે પણ જવાબ આપ્યા હશે તે તમને આ રીતે જવાબોની સમીક્ષા બતાવે છે. ત્યારબાદ ખાતરી કરો પર ક્લિક કરો. આ તો તમારું ફોર્મ ભરાઈ ગયું છે. તમે જો અહીં લીટી નંબર આવી ગયો છે 003. ભવન નંબર 3જા નંબરનું છે તો મકાન નંબર આપણે 3 એન્ટર કરીએ. હવે આ મકાન મારું બંધ છે તો તેની એન્ટ્રી કેવી કરવી તે જોઈએ. નવું સિલેક્ટ કરો એટલે જનગણના ઘર નંબરથી જશે 0003. 3 પ્રશ્નોના જવાબ આપી આગળ પર ક્લિક કરીએ. સ્વગણતરી ના. લાગુ પડતા ઓપ્શન આપણે, ભલે મકાન બંધ હોય પણ આટલા ક્વેશ્ચન પૂછે જ છે. 5મા નંબરનું ક્વેશ્ચન આગળ પર ક્લિક કરીએ. છતમાં વપરાયેલ સામગ્રી, નો કોન્ક્રીટ આગળ પર ક્લિક કરીએ. ત્યારબાદ હવે તે ઘર તો રહેઠાણ જ છે. હવે જો આપણે ગયા હોઈએ ત્યારે જ બંધ હોય, એ સિવાય મતલબ કે એ ઘરના લોકો ખાલી ફરવા માટે કંઈક ગયા હોય કે થોડા સમય માટે 2-3 મહિના માટે ગયા હોય તો રહેઠાણ માટે ઉપયોગ અને તાળું છે પર ક્લિક કરો. પરંતુ જો તે ઘરના લોકો હંમેશ માટે કંઈક ગયેલા હોય અને તે ઘર બંધ જ હોય તો તમે આ ખાલી તે ઓપ્શન સિલેક્ટ કરો. અને ત્યારબાદ ખાલી છે તો કેમ છે, સમારકામ ચાલે છે કે બીજો કોઈ ઉપયોગ કરવાના છે કે તે લોકો ફોરેન કંઈક ગયેલા છે, જે બી રીઝન હોય તે અહીં એન્ટર કરો. મેં અહીં રીઝન લખી દીધું છે. હવે આ બંને ઓપ્શન, આ જે તમને બોક્સ દેખાઈ રહ્યા છે તે એક્ટિવ નથી, તેથી તે સિલેક્ટ કરવાના આવશે નહીં. ક્લિક કરીએ તો હવે ઘર બંધ છે તેથી આનાથી આગળ પ્રશ્નો આપણને પૂછતા નથી. આટલા જ પ્રશ્નોના જવાબ તમારે આપવાના, આટલા જ પ્રશ્નોના જવાબ તમારે આપે. આ બાકીના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે નહીં. ત્યારબાદ ખાતરી કરો પર ક્લિક કરો. આ ફોર્મ તમારું ભરાઈ ગયું છે. હવે ચોથા નંબરનું મકાન હું તમને ભરીને બતાવું.
લીટી નંબર ઓટોમેટિક, ભવન નંબર 4, નવું સિલેક્ટ કરો. 3 પ્રશ્નોનો જવાબ આવી જશે. આગળ પર સિલેક્ટ કરો. હવે આ ઘરના લોકોએ સ્વગણતરી કરેલ છે, તેથી હા પર ક્લિક કરીશું તો આવું પેજ ખુલે છે. લાગુ પડતું ઓપ્શન સિલેક્ટ કરી આગળ પર ક્લિક કરો અને સ્વગણતરી કરેલો જે આઈડી આવે છે 12 અક્ષરનો તે અહીં એન્ટર કરવાનો રહેશે. તો સ્વગણતરી કરેલું ફોર્મ કઈ રીતે ભરવાનું છે તે જોઈએ. આઈડી એન્ટર કરી સબમિટ કરો પર ક્લિક કરો એટલે આમાં હવે તમારે આગળ કશું જ ભરવાનું આવતું નથી, ઓટોમેટિક જ આ સમીક્ષા આવી જાય છે. તે એવું હોય તો એકવાર તે પરિવારને પૂછી લેવાના કે આ જવાબો તમે બરાબર જ સિલેક્ટ કરેલા છે કે નહીં. જો તે વ્યક્તિ ના પાડે તો તમે અહીં ફેરફાર પર ક્લિક કરીને આ જવાબોમાંથી જેમાં પણ તેમને ફેરફાર કરવો હોય તે કરી શકશો. એ પણ હું તમને બતાવું. જુઓ ફેરફાર, તો અહીં કારણ પૂછે છે તે રદ કરો પર ક્લિક કરી આગળ. જો આ બધા જ જેમને જવાબ આપ્યા હશે તે તમને બતાવે છે. ઓકે, તો આમ તે જવાબમાં જરૂરી ફેરફાર કરીને ખાતરી કરો. તો જુઓ આપણું તે 4 નંબરનું ફોર્મ પણ ભરાઈ ગયું છે. હવે આપણે 5 નંબરનું ફોર્મ આવી ગયા છીએ. હવે ભવન નંબર 6 આપણે આવ્યા છીએ. આ ફોર્મ સમજવા જેવું છે કેમ કે આ ઘરમાં મારે 2 પરિવાર રહે છે, 2 રસોડા છે. તો મોટા ભાગે જ્યારે જેને ફ્લેટ હોય તેને આ પરિસ્થિતિ આવશે જ કે મકાન નંબર સેમ રાખવાનું હોય છે, પરંતુ જનગણના ઘર નંબર અલગ અલગ આવશે. આપણે તે ફોર્મ ભરીએ તેથી ડિટેલમાં તમને જાણકારી મળશે. મકાન નંબર છે 6, જનગણના ઘર નંબર 9 સિલેક્ટ કરો, તેથી તે પણ આવ્યું 0006. આ 3 પ્રશ્નો થઈ ગયા. આગળ ના આ 6 નંબરના જ મકાનમાં પહેલા પરિવાર માટેની હું આ બધી માહિતી ભરી દઉં છું. આ બધા પ્રશ્નોના જવાબ આપી દઈએ આપણે ફટાફટ. ઉપયોગ તેઓ ઓફિસ તરીકે કરે છે, તેથી 3 નંબર સિલેક્ટ કરી અહીં કારણ લખી દો માટે ઉપયોગ કરે છે. ત્યારબાદ આગળ હવે તે ઘરનો ઉપયોગ તેઓ ઓફિસ તરીકે કરે છે, તેથી આગળ પ્રશ્નો આવશે નહીં. ખાતરી કરો પર ક્લિક કરો. હવે સમજવા જેવી વસ્તુ છે કે મકાન નંબર એટલે કે ભવન નંબર તો તેનો તે જ છે, એટલે 6 જ છે. મકાન નંબર સમાન હોય તો તમે પુનરાવર્તન દબાવો, તેના પર ક્લિક કરો. તો આગળનો ફરી કરતા હોય તો પુનરાવર્તન પર, અને નવું કરતા હોય તો નવું પર ક્લિક કરો. તેથી તમે જુઓ કે અહીં મકાન નંબર તો સેમ જ છે, પરંતુ જનગણના ઘર નંબર તો 7 જનરેટ થયેલ છે. ત્યારબાદ આગળ ના આ બધા સવાલના જવાબ આપણે આપી દઈએ. હવે 6 નંબરનું જે ભવન છે તેમાં તેઓ નીચેનો જે ભાગ છે તેનો ઉપયોગ ઓફિસ તરીકે કરે છે અને ઉપરનું ઘર છે તે તેમને ભાડે આપેલું છે, તેથી રહેઠાણ તરીકે જ ઉપયોગ થાય છે, તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ આગળ 8મા પ્રશ્નનો જવાબ સારી. કુટુંબ નંબર તમે જુઓ કે ઓટોમેટિક જ જનરેટ થાય છે. આગળ મારે એક ઘર બંધ હતું, એક ઘરનો ઉપયોગ ઓફિસ તરીકે થતો હતો, એટલે 6 નંબરનું ભવન હોવા છતાં કુટુંબ નંબર અહીં જનરેટ થાય છે 004. હવે અહીં રહેતા વ્યક્તિની સંખ્યા લખી દઈએ. મુખ્ય માણસનું નામ એન્ટર કરી આગળ પર ક્લિક કરીએ. જાતિ સિલેક્ટ કરી લઈએ. હવે આ ઘર તેમને ભાડે આપેલ છે, તેથી અહીં માલિકીનું એ સિલેક્ટ નહીં કરવાનું. આમાંથી બીજા ઓપ્શન સિલેક્ટ કરીએ. હવે અહીં તો તે ભાડે રહે છે, પરંતુ બીજે ક્યાંક જો તેમનું મકાન હોય તો બીજા નંબરનું, અને બીજે ક્યાંય મકાન ન હોય તો 3જા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવો. ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ આપી દઈએ. ત્યારબાદ આગળ આ બધા પ્રશ્નો જવાબ આપી દઈએ. આ બધા તો એક સોસાયટીના મોટા ભાગે બધા પ્રશ્નો જવાબ આવે છે, તેથી ફટાફટ સિલેક્ટ કરી લઈએ. 5 જ મિનિટમાં આપણે ફોર્મ ભરી શકીએ છીએ. તો આપણે 33 પ્રશ્નો જવાબ આપી દીધા છે. આગળ ક્લિક કરી મોબાઈલ નંબર એન્ટર. એકવાર ફોર્મ જોઈ ખાતરી કરી લો. તો હવે તમે જુઓ કે અહીં લીટી નંબર પણ ચેન્જ થાય છે. લીટી નંબર, મકાન નંબર અને જનગણના ઘર નંબર, આ ત્રણેય અલગ અલગ નંબર હશે. લીટી નંબર અને જનગણના ઘરનો નંબર તમારે સેમ રહેશે, પણ મકાન નંબર આપણે જે એન્ટર કરીએ છીએ તે હોય છે. તો આ રીતે અલગ અલગ ફોર્મ કેવી રીતે ભરવા તે આપણે સમજી ગયા છીએ. હવે આપણે આ ઓપ્શન શું કહે છે તે જોઈએ. તો ઘરની યાદી દાખલ કરો, તેમાં આપણે ફોર્મ ભરી દીધું. હવે ડેટા સુધારોમાં શું છે, તો આપણે જેટલા બી ફોર્મ ભર્યા તે આ રીતે બતાવી દેશે. હવે આમાંથી તમારે આ ડિલીટનું બટન દબાવવાનું નથી, પરંતુ કોઈ ફોર્મમાં તમને એમ લાગે કે મારે સુધારો કરવો છે, ધારો કે પહેલા નંબરનું ફોર્મ છે, તમને તેમ લાગે કે અહીં મારે સુધારો કરવો છે, તો આ એડિટનું બટન છે. તમે અહીં તમારે જે પણ સુધારો કરવો હોય તે કરી શકશો. ત્યારબાદ ખાતરી કરો પર ક્લિક કરો. તો તમે અહીં ડેટા સુધારો, તેમાં જે પણ મકાનમાં તમારે જે પણ સુધારો કરવો હોય તે અહીંથી સિલેક્ટ કરી શકશો, પરંતુ ખાસ ધ્યાન રાખો કે ડિલીટનું બટન દબાઈ જાય નહીં. અને હવે આપણે તે બધા જ ફોર્મ છેલ્લે સબમિટ કરેલા છે, તેથી પૂર્ણ તેવું લખેલું આવે છે. જો ફોર્મ તમે વચ્ચેથી છોડીને બહાર નીકળી ગયા હશો તો અહીં અપૂર્ણ તેવું લખીને આવશે. તે પણ હું તમને હમણાં બતાવું કે ધારો કે હવે મકાન નંબર મારું 7 આવ્યું છે, જનગણના ઘર 9. આગળ ના, હવે આ ફોર્મ હું વચ્ચેથી છોડી દઉં છું. તો હવે તમે જુઓ ડેટા સુધારોમાં તે અપૂર્ણ લખાઈને આવી જશે. પછી એડિટ કરીને તમે તે ફોર્મ આખું ફરીથી ભરીને સબમિટ કરજો. ચલો ત્યારબાદ હવે આપણે સારાંશ જુઓ, તેમાં શું આવે છે તે જોઈએ. તો અહીં તમે જેટલા ફોર્મ ભર્યા
ભવન નંબર નહીં પરંતુ જનગણના ઘર આપણે 8 ભર્યા, તેમાંથી 7 પૂર્ણ કર્યા અને 1 અપૂર્ણ. જો તમને અહીં સારાંશ જોવા મળે છે અને અહીં પણ તમને આ બધા જ જોવા મળશે. આ જોવા મળશે કે તમે જે ભર્યું છે તે સવાલના જવાબ બરાબર છે કે નહીં. ટૂંકમાં અહીં તમને તમે ફોર્મ ભર્યું તેનો સારાંશ જોવા મળે છે. હવે આપણે આ જોઈએ કે આ જે સમન્વય લખ્યું છે તેમાં તમે આટલો જે ડેટા ભર્યો તે સિંક કરવાનો હોય છે અને એ સિંક કરેલ ડેટા તમને અહીં જોવા મળે છે. તો તમે જુઓ કે હજી મેં કોઈ પણ ડેટા સિંક કર્યો નથી, તેથી કોઈ ડેટા ઉપલબ્ધ નથી તેવું લખાઈને આવે છે. તો પહેલા આપણે આટલા ફોર્મ ભર્યા તે સિંક કરી દઈએ, તેનો સમન્વય કરી દઈએ. ઓપન કરતા આવું જોવા મળે છે. સેવ અને સમન્વય કરો, તેના પર ક્લિક કરો. તો તમે જુઓ કે અહીં તમારી સહી કરવાનું ઓપ્શન આવે છે. તો અહીં તમે જે રીતે સહી કરતા હો તે રીતે સહીનું ઓપ્શન આવે છે. જો તમને તેમ લાગે કે આ સાઇન બરાબર નથી તો તમે ક્લિયર પણ કરી શકો છો. ફરીથી સાઇન કરી અને સમન્વય કરો પર ક્લિક કરો. તો જુઓ આપણો ડેટા સિંક થઈ ગયો છે. ઓકે પર ક્લિક કરો. અને હવે આપણે જોઈએ કે આપણે જે ડેટા સિંક કર્યો તે અહીં દેખાય છે કે નહીં. તો જુઓ તે ડેટા અહીં દેખાય છે. હવે સિંક કર્યા પછી પણ જો તમને તેમ લાગે કે આપણે કોઈ સુધારો કરવો છે તો તે તમે અહીં કારણ લખીને કરી શકશો. ચલો આગળ. તો હવે આ 5 ખાનાઓનો શું ઉપયોગ છે તે સમજી ચૂક્યા છો, પણ ભૂલથી પણ આ પૂર્ણ તરીકે ચિહ્નિત કરો તે બટન દબાવતા નહીં, નહીતર તો બધો જ તમારો આ જેટલો ડેટા છે તે પૂર્ણ કરી દેશે. મતલબ કે તમે તમારો એરિયા પૂર્ણ કરી દીધો છે, ત્યારબાદ તમે કોઈ જ એન્ટ્રી કરી શકશો નહીં. તો આટલું ધ્યાન રાખો કે અહીં ડેટા સુધારોમાં ડિલીટ બટન દબાઈ ના દેતા. હા, તમે જુઓ કે હવે મેં જેટલો ડેટા સિંક કરી દીધો છે તે પૂર્ણ હતું તે હવે અહીં બતાવતા નથી. આ પૂર્ણ છે તે વાળું જ બતાવે છે. તો આ ડિલીટ વાળું બટન દબાઈ ના દેતા. આ અપૂર્ણ હોય તો પણ અહીં એડિટ કરજો. આ ડિલીટ બટન દબાવતા નહીં, નહીં તો આ લીટી નંબર 008 ફરી આવશે નહીં, 009 થી ચાલુ થશે. તો છેલ્લે તમારો ડેટા તાળો મળશે નહીં. તે બટન અને આ પૂર્ણ ચિહ્નિત કરો તે બટન, આ ઓકે દબાવતી વખતે આ બટન દબાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. તે જ રીતે જો જનગણના ઘર તે શાળા, કોલેજ, મંદિર કે હોસ્પિટલ કે કારખાનું એવું કંઈ હોય તો શું? તો તેના માટે તમારે આટલા ઓપ્શન તો ભરવાના આવે જ છે. 4, 5, 6 આટલા ઓપ્શન તો ભરવાના આવે જ છે. ત્યારબાદ આ જે 7મો પ્રશ્ન છે તેમાં તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે સ્કૂલ, કોલેજ છે કે હોટલ છે, હોસ્પિટલ, કારખાનું કે પૂજાનું સ્થાન. આમાંથી તમે જો કોઈ બી ઓપ્શન સિલેક્ટ કર્યું હશે તો કારણ દાખલ કરી આગળ પર ક્લિક કરશો તો તમે જુઓ કે આ 7 પ્રશ્નો પછી આગળ કોઈ પણ પ્રશ્ન તમારે ભરવાના આવતા નથી.